વિસાવદરની જે પેટા ચૂંટણી છે આ ચૂંટણીમાં વિવાદ જે છે સતત ને સતત વકરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા પર ભાજપના સમર્થકોએ હુમલો કર્યાના અને ગાળાગાળી કર્યાના આક્ષેપ થયા છે, જેને લઈને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી ચાલતું રાજ્ય, એવા પ્રશ્નો ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જે છે જામ્યો છે અને ત્યાર સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી જ થતી હતી, જો કે હવે આ મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી પહોંચી ગયો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાંકરી ચાળો અને ગાળાગાળી કરવામાં આવી હતી। આને લઈને ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું માહિતી આપી સાંભળીએ। નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું થયું છે। આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં। આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી અને આજે 1 કલાકથી આ વિસાવદરના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે। બધા બતાવો, પણ વિસાવદરના પીઆઈ 1 કલાકથી કોણ છે? પોલીસ સ્ટેશન આ થોડું કઈ ખબર છે યાર, વિડીયમ લઈ લો। आप पुलिस स्टेशन के अंदर आपको બધું કરે, તમે પોલીસ અહીંયા ખાલી એમ્બ્યુલન્સ અરે આવી રે શું છે ભાઈ? પકડો તું હે ઓય પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરવાની છે। આ લુક્કી ભાજપ લુખાગીરી બધા અંદર આવતો ભાઈ, અંદર આવી જાવ। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે। આ વિસાવદર પોલીસ સ્ટેશને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે, પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં। આ શું તમાશો ચાલુ કર્યો છે CR પાટીલ અને કિરીટ પટેલે? અમે કઈ બે જવા વાળા માણસો નથી। કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો। કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે, કિરીટશાહીથી હાલે છે। કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો। આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય।
ભાઈ બેસો બધા મિત્રો, કોઈ વાંધો નહીં. આ બધા મિત્રો બતાવો, આ સમર્થકો બધા આવ્યા, બેહો બધા શાંતિ દેવો. જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલનો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે. 1 કલાકથી અહીંયા બબાલ થઈ છે, ગુંડાઓ ફરે છે, પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી. મેં 2 ફોન કર્યા, ફોન પર વાત થઈ, છતાં અહીંયા સાહેબ હાજર નથી. શું થયું પાછું? બાપુ કયો બે શબ્દો? ખાસ કરીને જોવા જઈએ તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદરમાં. કેમ કે વિસાવદરમાં આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈની, ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે, અને બોલે એટલું જ નહીં, હવે તો કાકરી ચાળો કરવા લાગ્યા છે. અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે. એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો. આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે. કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડારાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે, જેના આશ્રિતો તમે છો, આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી. કલાકથી રાહ જોઈએ છીએ. એટલે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ? કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો, અત્યારે કેમ નથી આવતા? અને ક્યારને ભાઈ તમને ફોન કરીએ, તમે ફોનમાં જવાબ નથી આવતા, અહીંયા આવીને તમે બેઠા છીએ તોય તમે આવતા નથી. એટલે કિરીટ પટેલ એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવ્યા એની ફરિયાદ લખવાની છે? એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે, તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો, કારણ કે તમારા ખભે ખાકી સોંપતી નથી પછી આ રીતે. એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે. કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાચારી કરે છે. આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે, આ સર્કસ ચાલતું હોય એમ જોવે છે. અને આ તરકટમાં બધાની ભૂમિકા છે, કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે. એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તેવડ નું હોય તો ઘરે બેઠું રહેવાય, બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય. બાકી તમારે જો પોલીસને જ હાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આ બધું. હા સાહેબ આવી ગયા. લ્યો. હા સર. અરે અહીંયા આવીને દાદાગીરી કરી. અહીંયા આવીને અહીંયા પોલીસ સ્ટેશનની અંદર. સીસીટીવી છે, તમે જોઈ શકો છો. પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનના સીસીટીવી જોઈ લેવાની નથી ઓળખતો જોઈએ. અહીંયા તમારા પોલીસ વાળા ઓળખે છે, ડિસ્ટાફ વાળા. હરેશભાઈ હવે તો બધું જગ્યા તો બધા વાત થઈ મારા વડીલો થોડી વાર 2 મિનિટ એનો ટેકેદાર તો નહીં નીકળો ભાઈ, જાઓ તમે જાવ હોય તો. બીજા બીજા કોઈ નો બોલવું છે. ખુરશી મૂકો.
ના ના સાહેબ કાંઈ વાંધો નહીં. હાલ છે. હું એની પણ નથી. હાલ છે પહેલા તો બાકીનો મુદ્દો તો પછી છે સાહેબ. અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા, તમે હાજર નહોતા તો અમે રાહ જોતા હતા. બિલકુલ શાંતિથી તમારો સ્ટાફ ને કે અમે કઈ બોલ્યા જ નથી. ત્યાં પેલા માણસો આવીને ધાકધમકી ચાલુ કરી. અમે તો જોઈએ નથી ઓળખતા. મને ખ્યાલ નથી મારા સ્ટાફે કીધું. એ ઓળખતા છે એ આ બધા સાહેબ. જે નામ કીધું ને એના ઉપર હવે અમારી સભા ચાલુ હતી. હું મંચ ઉપર મારું ભાષણ વગેરે પેલા ભાઈ થોડું કોઈ સમજ કરવાનો ને યાર. હું મારી રજૂઆત છું. મારું ભાષણ ચાલુ. મારું ભાષણ બાપુ આવો. બાપુ. નામ શાંતિ છે. આ બધા નામ જેમ ઉપર તેમ ઉપર. મારું તમે બધા ન બોલો ને તો મને સંભળાય. હા ભાઈ ઘડીક વચ્ચે ન બોલો. હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભા પતી એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે. મેં કીધું હાલો. એટલે હું કોઈના ઘરે ચા પીવા ગયો. ત્યાં જઈને બેઠો એટલે મને 2-3 જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે, પથ્થરમારો થાય છે, નાસીદના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે. એટલે આ હરેશભાઈ મારી હારે હતા એ દોડીને ગયા. બીજા એટલે મિત્રો હતા એ ગયા. આમાંથી કોણ ગયા એ બધાના ગયા. એટલે કમલેશ રીબડિયાના કુપુત્ર હતા ત્યાં અને નાસિરના માણસો હતા, ગાળાગાળી કરતા હતા. મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરીને હિજડાવો છો અને તમારે અહીંથી સભા નહીં કરવાની, અમારો વિસ્તાર છે, જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને. એટલે બધાએ મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે. પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી બેઠો હું ઉભો થઈને ગયો. હું ગયો અને હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો ત્યાં કમલેશભાઈ રીબડિયા છે આપણા એના કોર્પોરેટર. એનો પુત્ર અક્ષય હતો અને 20-25 જણાનું બીજું ટોળું હતું. અને ટોળું હતું ને એમાંથી અક્ષય બોલ્યો કે તમે બધા હિજડા છો. બરાબર. અહીંયા જેટલા બધા બેઠા એ બધા હિજડા છો. એવામાં ઓલા જે અજાણ્યા 20-25 લોકો હતા એને સાહેબની ગાડીને ઘેરી લીધી. ઘેરી બધામાં પથ્થર હતા. પથ્થર મારો સાહેબ જેવા આવે પથ્થર મારો કરો. બરાબર. બધા એને તૈયારીમાં જ હતા. પથ્થર મારો ધોકાય હતા. અને અમારા 2-3 કાર્યકર્તાઓ સાક્ષી છે એને ધોકાય ગલા મૂક્યા. બરાબર. ધોકાય લઈને આવ્યા. નાસીરે અમારા એક કાર્યકર્તાને ધમકી ભર્યો, ફોન કર્યો તું નાથી નીકળી જા પેલા. અને રેકોર્ડિંગ સાંભળો, લાવો રેકોર્ડિંગ સંભળાવો. રેકોર્ડિંગ છે ભાઈ. નંબર કોણ જે પણ જે નંબરમાં કોણ પહેલા તમે રેકોર્ડિંગ તો સાંભળો, અવાજ સાંભળો. એ તો જાણીતું છે. લોકેશન બેઠો બીજું નંબર મને આપો ફટાફટ નંબર આપો. ભાઈ નંબર અહીંયા જ છે. બધું અહીંયા છે. ઉભા રહો, 2 મિનિટ. બધું જ છે સાહેબ. વોટ એટલું છે. લાવો. હા ધમકી ભર્યો ફોન આવ્યો ને આ ભાઈ ઉભા એને આવ્યો. ક્યાં ઉભા એને તમારો ફોન ના ફોન હરેશભાઈ નથી વોટ્સએપ થી લીધું એનામાં જ ફોન આવ્યો. તમને આવ્યો છે? હા ત્યાંથી નીકળી જતું એમ બબાલ થવાની છે. અને ત્યાં હાજર હતા અમારા કાર્યકર્તા સભામાં જ હતા. આગળ નીકળો. તમે આ ગોપાલભાઈ જયારે ચા પીવા ગયા હતા, તમે સભા જ્યાં હતી ત્યાં હાજર હતા ને? ત્યાં જ હતો ને? શું નામ હતું? મારું નામ અલ્તાફ. ક્યાં હોય છે? હા. બીજી ઘટના એવી બની છે અમે અહીંયા નીચે જ બેઠા. એનો ઉપર લીધા બે લોકો. એની વિધિ મારા જે કરવાની છે, તમારી હું કરી લઉં. હું તમને શું ડિટેલ નહીં કહી શકું. કાંઈ કહેવાનું. જે જે શબ્દ. કરવાની મારી વિધિ હું કરી નાખું. કાંઈ કહેવાનું. બે છોકરા જ્યાં આવ્યા હતા એને મારો સ્ટાફ ઉપર.
હવે તમને બધા નિરાશ થઈ ગઈ હોય તો થોડીક વારમાં બેસી સારું ભાઈ, બધા મિત્રો થોડી વાર ના બેસો પ્લીઝ, બધા આવો બધા. નહીં, નહીં, ભાઈ કેમેરામેન ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક તેમજ વિસાવદરના ભાજપના કોર્પોરેટર નાસિર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમારો કર્યો છે. તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ અધિકારીની પણ પ્રતિક્રિયા જે છે સામે આવી છે, તેમને પણ સાંભળીએ. ये 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ. तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले. तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है. तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे. પોલીસ અધિકારીનું કહેવું છે કે હવે આ મામલામાં આગળ તપાસ થશે ને જે પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે. માટે હવે એ દેખાઈ રહ્યું છે કે વિસાવદરમાં જે ચૂંટણીનો જંગ છે જામ્યો છે, અને અત્યાર સુધી જે રીતે આપણે વાત કરી કે માત્ર શાબ્દિક પ્રહારો થતા હતા, પરંતુ હવે આ વાત જે છે એ પથ્થરમારા અને ગાળાગાળી સુધી પહોંચી ગઈ છે. હવે આ ચૂંટણી આગળ ક્યાં રંગ લઈને આવે છે તે જોવું રહ્યું. આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.